નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં બિલ્ડરોને હવે કોઈની બીક નથી રહી તે ઉદાહરણ અમારા કેમેરામાં કેદ થયું। વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલા સ્ટાર બજાર તેમજ ડીમાર્ટની સામે 7-9 એમ્પેરિયાની સાઇટ ચાલુ કરવામાં આવી છે, પણ જોવા જઈએ તો બિલ્ડર દ્વારા 30 ફૂટ ઊંડો ખાડો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ત્યાંથી પસાર થતી ડ્રેનેજની પ્રેશર લાઇન તૂટી પડી છે। તેમ છતાં પણ બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારે વોર્ડ ઓફિસ કે ઉત્તરની ઓફિસને જાણકારી આપવામાં આવી નથી। જ્યારે અમારી ટીમને રૂબરૂ તપાસ કરતા માલુમ પડ્યું કે આ જગ્યા પર નવી કન્સ્ટ્રક્શન સાઇટ ઊભી થઈ રહી છે, પણ એક પણ પ્રકારે કાળજીપૂર્વક કામ કરવામાં નથી આવ્યું। તેના જ કારણે ત્યાંથી પસાર થતી ડ્રેનેજની પ્રેશર લાઇન તૂટી પડી હતી। જ્યારે બિલ્ડર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમનું ઉદ્ધવ રીતે વર્તન વાત કરવામાં આવી રહ્યું હતું। અમારી પ્રોપર્ટીમાંથી પસાર થાય છે તેવું જણાવ્યું। ત્યારે ઉત્તર ઝોનના કાર્યપાલશ્રીને જાણ કરી ત્યારે તેમને ખબર પડી કે અહીંયાથી પ્રેશર લાઇન તૂટી ગઈ છે, એટલે તે સાબિત કરે છે કે બિલ્ડરને કોઈપણ પ્રકારે કોઈની પણ બીક નથી રહી। સાથે જ બિલ્ડર દ્વારા રોડ ઉપર 10 ફૂટ જેટલું દબાણ કરીને બેરિકેડ કરીને દબાણ ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યાં ટ્રાફિકનો ફૂલ અવરજવર રહેતો હોય છે। નાગરિકોને અવરજવરમાં કેટલી હેરાનગી થશે તેની પણ બિલ્ડરને કોઈ પણ પ્રકારે પડેલી નથી, જે સ્પષ્ટ દેખાઈ આવે છે। ડીમાર્ટ સાથે કહેવાય કે સ્ટાર બજાર તેના જ કારણે કહેવાય કે ખૂબ જ પ્રકારે કહેવાય કે રોજનો ટ્રાફિક આપ જોઈ રહ્યા છો કે આ સવારનો માહોલ છે, અને તેના અંદર પણ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર કેટલી ગાડીઓ અહીંયા આગળ આવેલી છે। અને ત્યારે જ કહેવાય કે 7-9 નામના જે બિલ્ડર છે તેમના દ્વારા કહેવાય કે આ કામગીરી કંઈ કરવામાં આવી રહી છે, પણ તેમના દ્વારા જણાવવામાં નથી આવી રહી। આપ જે રીતે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે જે રોડ છે, રોડ લેવલથી લગભગ 12 ફૂટ જેટલા બહાર કહેવાય કે તેમને હાલ આ એક કમ્પાઉન્ડ વોલ લગાવી રહ્યા છે, જે કમ્પાઉન્ડ બંધ કરી રહ્યા છે। કોની પરમિશનથી આ કામગીરી કરી રહ્યા છે તે એક બહુ મોટો સવાલ છે। રસ્તાઓ અડધો રસ્તો કહેવાય કે જે પાલિકાનો જે રોડ છે તે રોડને તોડી પાડ્યો છે। રોડ તોડીને કહેવાય કે રોડની પ્રિવાસીના અંદર કહેવાય કે તેમને 10 ફૂટથી વધારે કહેવાય કે રોડના ભાગે કહેવાય કે આ કહેવાય કે જે રીતે તેઓ પેક કરી દીધો છે અને તેમની જે સાઇડ છે તે સાઇડ ચલાવી રહ્યા છે। ત્યારે આજે વાત એ છે કે વડોદરા શહેરના પ્રશાસનને કઈ આ કામગીરી થઈ રહી છે તેની ખબર છે કે નહીં, કેમ કે જ્યારે અમે લોકોએ અંદર જઈને જ્યારે ચેક કરતા હોઈએ છીએ ત્યારે જોવા મળે છે કે અંદર એક લાઇન પણ એક લીકેજ છે, ને જે લાઇન લીકેજ છે તે છે ડ્રેનેજની પ્રેશર લાઇન। કોઈપણ પ્રકારે જાણકારી નથી આપી। પાણી એ જે ડ્રેનેજની પ્રેશર લાઇન છે તેને પણ તોડી પાડવામાં આવી। જ્યારે 7-9ના મિતભાઈ કરીને જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવે છે ત્યારે તે તૂછડાઈ ભરી વાત કરે છે અમારી સાથે અને કહે છે કે અમારી પ્રિમાઇસીમાં છે, પણ જ્યારે અમે કાર્યપાલ એન્જિનિયર ઉત્તર ઝોનના સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે આ રીતની પાઇપ તોડેલી છે, ત્યારે તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે કોઈપણ પ્રકારે અમને જાણકારી આપવામાં આવી નથી, અને જો અગર તેમના પ્રિમાઇસીમાં છે તો એની વાત હું આગળ કરીશ। પણ ખાસ કરીને આ જે રસ્તો છે, રસ્તા પર જે ટ્રાફિકની સમસ્યા ડીમાર્ટ સાથે કહેવાય કે સ્ટાર બજાર અને ટ્રાફિકથી ધમધમતો આ રસ્તો છે છાણી જગતનગરનો પંડ્યા બ્રિજથી। ત્યારે આપણી સાથે આજે વોર્ડ નંબર 1 વડોદરા શહેરના સામાજિક કાર્યકર છે વિજયભાઈ જાદવ। વિજયભાઈ સાથે ખાસ કરીને વાત કરીશું। વિજયભાઈ, શું કહેશો? રોડ પરનું દબાણ છે, પણ પાલિકાના અધિકારીઓને કંઈ દેખાતું નથી, પણ અગર કોઈ ગરીબની લારી હશે તો તેને હેરાન કરવા માટે આવશે, પણ મોટા બિલ્ડરોને છાળવે છે તેવું લાગે છે। સૌથી પહેલાં તો એક વાત કરીશ કે વડોદરા શહેરની અંદર હવે બિલ્ડરો બેફામ થઈ ગયા છે, અને તમે જુઓ કે અત્યારે જે સમયે આપણે વરસાદ પડ્યો, વરસાદની અંદર ભૂખી તાસ ને વિષમક્રિયાને તનાઈ ગઈ। વાત કહે કે અગોરા મોલ જેવાની અંદર બી આ લોકો દબાણો કરતા હોય, પણ ખબર નહીં, પ્રશાસનને બી ખબર છે તોડી પાડીશું, આમ કરીશું તેમ કરીશું, પણ બિલ્ડરોને કોઈ બીક લાગતી નથી। સાથે સાથે વાત કરીએ તો આજે આપણે એક ડીમાર્ટની સામે ઊભા છે, નવાડ મેઇન રોડ છે, અને મેઇન રોડ પર તમે જુઓ કે કોઈ બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે। ઠીક છે, વાત છે તમે તમારી કામગીરી કરો, અમારે એનાથી કોઈ નિસ્બત છે નથી, અમારે કોઈ મતલબ છે નથી, પણ જે પ્રમાણે વાત કરીએ તો આ જે બિલ્ડરે જે કામગીરી શરૂ કરી છે એને જે કમ્પાઉન્ડ વોલ કર્યો તો કમ્પાઉન્ડ વોલ એને લગભગ 10 ફૂટ દબાણ કરીને કમ્પાઉન્ડ વોલ કરેલો છે। પહેલી વાત આ છે। બીજી વાત એ છે કે જે પ્રમાણે એને જે રોડ ખોદીને કે જે પ્રશાસન જે ખરેખર લોકોના વેરાના પૈસાથી કોર્પોરેશન રોડો બનાવતી હોય, કરોડોનો રોડ જ્યારે બનતો હોય તો કરોડોનો રોડ આ લોકો બેફામ તોડીને તમે જો કે અત્યારે જેટલા બી રોડ છે બધા નાખીને
લગભગ 25 થી 30 રોડ એ લોકો ખાડો ખોદીને 2-2, 2.5, 3 ફૂટ રોડ ખોદીને એને ફિટિંગ કરેલું છે. બીજી વાત તમને કહી દઉં કે જે પ્રમાણે અત્યારે કોર્પોરેશન, પહેલો પ્રશ્ન માને આ કોર્પોરેશન એવો છે કે આ પણ જે બિલ્ડર કામગીરી કર્યો છે શું એને કોર્પોરેશનની પરમિશન લીધી છે કે પછી કોર્પોરેશનની અંદર એનું તાલમેલ છે કે જેના કારણે બેફામ થઈ રહ્યો છે? આ એક પ્રશ્ન છે. અને મને તો એવું લાગે છે કે જે પ્રમાણે આ મેન રોડ તમને રોકીશ, હું તમને વિજયભાઈ રોકીશ. તમે જે રીતે વાત કરી કે કોર્પોરેશન સાથે તાલમેલ છે કાં તો પછી ખુદ કંઈ, કેમ કે જ્યારે અમે વાત કરીએ છીએ કે આ રીતે લાઈન તૂટી છે, તમે જાણ કરી છે, તો અમને કહે છે તમે પૂછવાવાળા કોણ છો? એટલે બિલ્ડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે તે સાબિત થાય છે. કાર્યપાલ ઇન્જિનિયરને વાત કરી તો કહે છે અમને આ વાતની જાણ નથી. સાહેબ, એક જ વસ્તુ કહી તમને કીધું કે વડોદરા શહેરની આમે ડ્રેનેજની ને પાણીની ખૂબ મોટી સમસ્યાઓ છે. લોકોના ઘરે પાણી જતું નથી, ડ્રેનેજો સાફ થતી નથી. ને આવા સમયે જ્યારે આવા બિલ્ડરો બેફામ થઈને જ્યારે જેમ તેમ લાઈનો તોડતા હોય તે એમને ખબર છે નથી કે એક નાની ભૂલ લોકોને કેટલી હેરાન પરેશાન કરશે એ વસ્તુ એ લોકોને ભાન નથી. અને જ્યારે આટલું મોટું કરોડ જ્યારે કન્સ્ટ્રક્શન કરતું હોય તો તમારી પાસે પરમિશનો કોની કેટલી છે? અત્યારે મને એક જ કહેવું છે કે આ ધમધમતો રોડ છે ને અહીંયા મુખ્ય માર્ગ હોવાથી ડીમાર્ટ છે અને સ્ટાર બજાર છે અને રોજે સાંજે અહીંયા આગળ એટલી ભીડ થાય છે કે જે પ્રમાણે આ જે કમ્પાઉન્ડ વોલ કર્યું છે, કમ્પાઉન્ડના લીધે રોજે ટ્રાફિક જામ થાય છે. એટલે ટ્રાફિક શાખાને પણ હું વિનંતી કરીશ અને એક અરજ કરીશ. અત્યારે હું લેટર લખવાનો છું સોમવારે કે પહેલો મારો લેટર ટ્રાફિક શાખાને જશે કે આ વ્યક્તિએ જે પણ દબાણ કર્યું છે કોના પરમિશનથી કર્યું છે. અને બીજો લેટર મારો મ્યુનિસિપલ કમિશનરને જશે કે જે પ્રમાણે આ જે રોડ ખોદ્યો છે કે રોડ કરોડોની મિલકતનો રોડ છે, આ કોઈના બાપના પૈસા છે નથી, આ પબ્લિકના પૈસા છે. અને પબ્લિકના પૈસા જ્યારે તમે વેરફેર કરતા તમે જો કે 2-2, 2.5 ફૂટ તમે રોડ ખોદીને કે જ્યારે બંબુ લગાવતા હોય તો એ કેટલું પોસિબલ છે? એટલે બીજો લેટર હું મ્યુનિસિપલ કમિશનર લખવાનો છું કે આ પણ જે પણ બિલ્ડરે જે કામગીરી કરી છે એને નિષ્પક્ષ તપાસ થાય અને જો કદાચ એને પર પરમિશન ના હોય તો એના પર કાયદેસરની કાર્યવાહી થાય, એ તો હું માંગ કરવાનો જ છું. કાર્યવાહી થાય તેની માંગ વિજયભાઈ હાલ કરી રહ્યા છે, કેમ કે નવો બનાવેલો આ રસ્તો છે. ઘણા સમયથી રાહ જોતા હતા નાગરિકો. ત્યારે કહેવાય કે આ રોડનું નિર્માણ થયું છે, નવો રોડ બન્યો છે, ત્યારે રોડ પર કહેવાય કે 10 ફૂટ જેટલું કહેવાય કે જેવી રીતે હાલ બેરિકેડ કરી દેવામાં આવે છે, પતરાની બેરિકેડ કરી દેવામાં. પતરાની બેરિકેડની સાથે જ કહેવાય કે જ્યારે તમને અંદરના જ્યારે દ્રશ્ય બતાવે છે કે જે અંદરના જે દ્રશ્ય છે તે દ્રશ્ય તમને બતાવીએ છીએ કે જે ડ્રેનેજની પ્રેશર લાઇન જે આવેલી છે, જે આખા નવાડ સિટીના અંદરથી પ્રવેશ કરતી આ જે ડ્રેનેજની પ્રેશર લાઇન છે, જે મારા સહયોગીને કહીશ કે જરા ડ્રેનેજની પ્રેશર લાઇન જરા બતાવશે. રોડ પ્રેમાઇસીમાં આવતી આ લાઇન છે, રોડના લેવલમાં આ નાખેલી આ ડ્રેનેજની પ્રેશર લાઇન છે. પણ જ્યારે બિલ્ડર સાથે વાત કરીએ, બિલ્ડરના કોઈ વ્યક્તિ સાથે અમે વાત કરીએ છીએ, 7-9 નામના જે બિલ્ડર જે અલગ અલગ સાઈડો ઊભી કરે છે વડોદરા શહેરના અંદર, તેમની આ એક સાઈડ ચાલે છે. તેમના વ્યક્તિ સાથે જ્યારે અમે વાત કરીએ છીએ કે તમે આ રીતે એક લાઈન તોડી પાડી છે, ત્યારે તે તૂછડાભરી રીતે અમારી સાથે વર્તનથી વાત કરે છે કે અમારા જગ્યામાં આવતી લાઈન છે, તમારા જગ્યામાં આવતી લાઈન ભલે છે પણ કહેવાય કે આ એક લાઈન કોર્પોરેશનના અંદર નાખેલી છે ને રોડ લેવલમાં આવતી આ લાઈન છે જે ડ્રેનેજની પ્રેશર લાઈન છે, જેનાથી જ કહેવાય કે જે ડ્રેનેજમાં જ્યારે ચોકઅપ થતું હોય ત્યારે આનાથી જ કહેવાય કે ડ્રેનેજનું જે પણ લેવલ છે તેને જળવાતું હોય છે. તે લાઈનને આ જે બિલ્ડર દ્વારા જે કામગીરી કરીને તોડી પાડવામાં આવી છે, પણ કહેવાય કે કોઈપણ પ્રકારની અધિકારી સુધી જાણકારી આપવામાં નથી આવી. જ્યારે અમે ઉત્તર ઝોનના કાર્યપાલ એન્જિનિયર સાહેબ સાથે વાત કરી કે આ રીતની આ લાઈન છે અને આ રીતે તોડી પાડી છે, ત્યારે તેમણે જણાવ્યું કે આ લાઈન અભી નવી નાખવામાં આવેલી જે પ્રેશર લાઈન છે, ડ્રેનેજ પ્રેશર લાઈન છે, તેનાથી વિસ્તારમાં જે ડ્રેનેજની સમસ્યા છે તેનું નિરાકરણ આવતું હોય છે. તેવી આ લાઈનને જ્યારે તોડી પાડતા હોય એટલે એક વસ્તુ જોવા જેવાય છે કે બિલ્ડરોને કોઈપણ પ્રકારનો કોઈ ભય રહ્યો નથી. સીધી છાતી ઠોકીને કહી રહ્યા છે કે અમારી પ્રેમાઇસીમાં આવતી જગ્યા છે, તમારા પ્રેમાઇસીમાં આવતી જગ્યા ભલે હોય, પણ જ્યારે તમે આ રીતે પાલિકાનું નુકસાન કરતો હોય, નાગરિકોના વેરાના ટેક્સના પૈસાના વળતરનું જે રીતે નુકસાન કરો છો, તો તમને કોઈ પ્રકારની બીક નથી રહી. જ્યારે બિલ્ડરો બેફામ વડોદરા શહેરમાં બનતા હોય છે, મન ફાવે તેવા કહેવાય કે તે લોકો કામગીરી કરે છે, મન ફાવે ત્યારે તે લોકો રજા ચિઠ્ઠી લે છે, મન ફાવે ત્યારે કહેવાય કે તે જે કામગીરી કરતા હોય છે તે કામગીરીને પત્યા પછી કહેવાય કે તે લોકો પોતાની રજા ચિઠ્ઠીને બધું લેતા હોય છે. એટલે અધિકારી સાથેની પણ કહેવાય કે જે રીતની મિલી ભગત છે તેમની તે છતી થાય છે. અને જે રીતે વાત કરીએ કે આ રોડ છે ને રોડ પર આવતી આ લાઈન છે, રોડ પરથી આ જતી આ મુખ્ય લાઈન છે, જે આપ જોઈ રહ્યા છો કે રસ્તા પર આવતી આ લાઈન છે, પણ બિલ્ડર દ્વારા કહેવાય કે આખું વિસ્તાર જે છે તે પૂરો કેપ્ચર કરી લેવામાં આવ્યો છે. ડીમાર્ટ અને સ્ટાર બજાર જેવું કહેવાય કે જ્યારે મોટી મોટી કહેવાય કે અહીંયા આગળ દુકાનો આવેલી છે, જે તેના સામે કહેવાય કે એક્ઝેક્ટ આ જે રીતે રોડ પર જે રીતે આ બેરિકેડ કરી દેવામાં આવે છે, પતરા મારીને જે શેડ ઊભા કરી દીધા છે, અત્યારે બંધ કરી દીધા છે,
પણ જે મુખ્ય વસ્તુ છે કે કોર્પોરેશન પાલિકાને જે નુકસાન જે કર્યું છે, આ જે ડ્રેનેજની જે પ્રેશર લાઇન જે તોડી છે, પણ હજુ સુધી કહેવાય કે બિલ્ડર દ્વારા કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. જ્યારે અમે ફોન કરીને વાત કરી છે ત્યારે કહે છે કે મારા પ્રીમાઇસિંગમાં આવતી આ વસ્તુ છે, ત્યારે આ રોડ છે, આ રોડ કહેવાય કે તેમને ખરીદ્યો નથી. આ રોડ પ્રજાનો છે અને આ જે રોડ છે તે રોડ કહેવાય કે વીએમસીનો રોડ છે અને તેના ઉપર કહેવાય કે જે દબાણ કર્યું છે, પતરાના શેડ લગાવી દીધા છે ચારે બાજુ. સાથે સાથે જ કહેવાય કે જે પ્રેશર લાઇન નાખવામાં આવી હતી વિસ્તારના અંદર, જે ડ્રેનેજની સમસ્યા હતી તેના જ કારણે જે પ્રેશર લાઇન નાખવામાં આવી હતી તે લાઇન જે તોડી પાડી છે તેની પણ જાણકારી કહેવાય કે તેમને આપી નથી. સાથે જ કહેવાય કે આની પરમિશન પણ તેમને બાંધકામ જ્યારે કરી રહ્યા છે ત્યારે ખોદકામ તેમને કરી દીધું છે. લગભગ 30 ફૂટ ઊંડાઈ જેટલું અત્યારે તેમના દ્વારા આ ખોદકામ કરી દેવામાં આવ્યું છે. પણ પરમિશન લીધી છે કે નથી લીધી તે પણ એક ગંભીર વિષય છે. જ્યારે મોટા મોટા બિલ્ડરો દ્વારા કહેવાય કે જ્યારે કામગીરી કરવામાં આવતી ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં નથી આવતી, પણ જ્યારે કોઈ નાના માણસને અગર જો રોડ પર લારી પણ ઊભી રાખવી હોય તો દબાણ શાખા વીએમસીના માણસો આવીને હેરાન કરતા હોય છે. પણ આવા જે મોટા મોટા બિલ્ડરો છે તે મોટા મોટા બિલ્ડરોને કહેવાય કે આ જે અધિકારી બેઠેલા છે તે લોકો ક્યાંક ને ક્યાંક સાવરતા હોય છે, તેના જ કારણે આ લોકો બેફામ બને છે અને બેફામ બનીને નુકસાન કરતા હોય છે. જે રીતે જોઈ રહ્યા છો કે અંદાજિત 70 થી 80 ફૂટ જેટલી જે પાઇપ છે તેને ડેમેજ કરી નાખવામાં આવી છે, તોડી પાડવામાં આવી છે. પણ કહેવાય કે પાલિકામાં કોઈ પણ પ્રકારે જાણકારી આપવામાં નથી આવી. વડોદરા શહેરના નાગરિકોના પૈસાથી કહેવાય કે આ નાખવામાં આવી છે, ટેક્સના વેરાના પૈસાથી નાખવામાં આવી છે. જોવાનું રહેશે. કાર્યપાલ એન્જિનિયરશ્રીને અમે જાણ કરી છે કે આ જગ્યા પર આ રીતે કામગીરી કરવામાં આવી છે, તેના જ કારણે કહેવાય કે જે નુકસાન છે, નુકસાનની ભીતિ છે. સાથે જ કહેવાય જે રીતે અહીંયા હાલ કામગીરી ચાલુ કરી છે, ખાડો ખોદી દેવામાં આવ્યો છે બિલ્ડર દ્વારા. પણ કહેવાય કે જ્યારે કોઈ પણ પ્રકારનો અધિકારી નથી, અહીંયા નથી કોઈ સિક્યુરિટીનો માણસ, નથી કોઈ સાઈડનો માણસ કે જેની સાથે અમે વાત કરીને પૂછી શકીએ. કેમ કે જે રીતે રસ્તા ઉપર જે રીતે દબાણ કર્યું છે, રસ્તાનું દબાણ તમને બતાવીએ છીએ. કેમ કે રોજની કહેવાય કે હજારો લોકોની અવર જવર, સાથે જ કહેવાય કે મુખ્ય માર્ગ આ છે, આ મુખ્ય માર્ગ છે વડોદરા શહેરનો છાણી પંડ્યા બ્રિજનો જે આ રસ્તો છે તે આગળ કહેવાય કે જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો જ્યારે આવતા હોય ત્યારે સ્ટાર બજાર અને ડીમાર્ટ સામે છે. રોજના કહેવાય કે અત્યારે જોઈ શકો છો કે સવારનો મોસમ છે અને સવારમાં જ કહેવાય કે કેટલા નાગરિકો હાલ ડીમાર્ટ અને સ્ટાર બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. અને રાત્રિની જ્યારે વાત કરીએ ત્યારે રાત્રિના સમયે કહેવાય કે ટ્રાવેલ્સની ગાડીઓ જે છે આ રસ્તા પર ઊભી હોય છે, એટલે ટ્રાફિકને પણ એક જોવા જઈએ તો અડચણરૂપ થશે. એટલે દબાણ શાખાને પણ અમારી વિનંતી છે કે જ્યારે તમને લારીઓ દેખાતી હોય ત્યારે આવા મોટા મોટા બિલ્ડરો જે રીતે રોડ પર દબાણ કરી રહ્યા છે તે તમને કેમ નથી દેખાતા? અગર સામાન્ય કોઈ માણસને અગર કામ ધંધો કરવો હોય ત્યારે કહેવાય કે પરમિશન લેવી પડતી હશે, એટલે આજીજી કરવા પડતા હોય છે. પણ કહેવાય કે આવા જે બિલ્ડરો છે તે બિલ્ડરોને કોઈ પણ પ્રકારની બીક નથી રહી. તેના જ કારણે બિલ્ડરો વડોદરા શહેરના અંદર ફલી અને ફાટ્યા છે. મન ફાવે તે રીતે કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે, મન ફાવે ત્યારે ચિઠ્ઠી લે છે, મન ફાવે ત્યારે રજા ચિઠ્ઠીમાંથી જે પાસ કરાવ્યું છે તેને ક્યાંક ને ક્યાંક દૂર કરતા હોય છે. તેવો જ આ એક બનાવ વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલા ડીમાર્ટ પાસે કહેવાય કે જે આ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે અને તેનું કહેવાય કે પરમિશનની વાત કરીએ તો પરમિશનની પણ સરખી વાત નથી કરતા. સાથે જે રીતે ડ્રેનેજની પ્રેશર લાઇન જે છે નવી નાખેલી તેને તોડી પાડવામાં આવી છે, તેની પણ કોઈ પણ પ્રકારે તેઓ જાણકારી નથી કરતા. કાર્યપાલ એન્જિનિયરશ્રી સાથે અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કાર્યપાલ કહે છે કે અમને પણ નથી ખબર કે તેમને આ પ્રેશર લાઇન તોડી પાડી છે. જ્યારે તેમની સાથે વાત કરીએ છીએ ત્યારે તે અમને એવું કહે છે કે અમારા પ્રીમાઇસિંગમાં આવતી જગ્યા છે, તો આ રોડ પણ શું તેમને ખરીદી લીધો છે? એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવા બિલ્ડરોને હવે કોઈ પણ પ્રકારની કોઈ બીક નથી રહી. અગર આ લોકોની ઈચ્છા થાય તો એ લોકો રોડ પર પણ કહેવાય કે પોતાના બંગલા ઊભા કરી દે તે પ્રકારની હાલ વડોદરા શહેરની એક પરિસ્થિતિ ઊભી થઈ છે, આ નિર્માણ થઈ છે. કેમ કે જે અધિકારીઓ છે અધિકારીઓ માત્ર ખીજા ભરી લે છે, તેના જ કારણે આવા જે બિલ્ડરો છે બેફામ બન્યા છે અને બેફામ રીતે કહેવાય કે નાગરિકોને ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું નુકસાન કરી રહ્યા છે. હું મારી વાતને અહીંયા સમાપન કરીશ. અમારા સહયોગી ભાર્ગવ સાથે ચૌહાણ અમિત, બીબી ન્યૂઝ વડોદરા, ગુજરાત. વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થતાં પ્રતાપનગર બ્રિજ ચડતા પહેલા વહેલી સવારે વરસાદ થતાં જ કોર્પોરેશનની બેદરકારીથી ટ્રક ખાડામાં ફસાઈ જવાની ઘટના બનવા પામી હતી.
મોદી સરકારે 3.0 નિર્મલા સીતારમણ દ્વારા બજેટ પેશ કરવામાં આવ્યું હતું. બજેટને સમજનાર અલગ અલગ સમાજ દ્વારા પ્રયાસો કરી લેવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના અલકાપુરી ડૉક્ટર આંબેડકર ભવન ખાતે માહેશ્વરી સમાજ સંગઠન દ્વારા બજેટ 2024 તથા વ્હીલનું સેમિનાર રાખવામાં આવ્યું હતું. વડોદરા શહેરના જાણીતા સીએ નીરજ શાહ તથા વ્હીલના જાણીતા પ્રકાશ લોહાણા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં મોટા ભાગના લોકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. चेक कर सकते हैं, जांच कर सकते हैं। तो बहुत जगह पे ऐसा मिला हुआ है कि लेडीज की ज्वेलरीज बहुत सारी होती है। लेडीज जनरली फैमिली में हस्बैंड को भी बताती नहीं है कि इतना है, ये है, वो है, वो सीक्रेट रहता है। तो इतनी सारी ज्वेलरीज जब मिलती है तब और एक पैनिक सा एटमॉस्फेयर रहता है और जब वो इनकम टैक्स ऑफिसर क्वेश्चन करता है कि ज्वेलरी आपने रिटर्न में दिखाई नहीं है, तो हस्बैंड बोलेगा कि मुझे पता ही नहीं है, ये आज पता चला कि ये भी है हमारे घर पे। और इनकम टैक्स ऑफिसर ये बोलता है कि आपने बताया ही नहीं है, इसलिए आप इसको सीज करके ले जाए। Nominee is the owner. Nomination law supersedes the succession law. EPF और शेयर्स एंड सिक्योरिटीज इन योर डिपेंड। ईपीएफ में जो नॉमिनी है, तो आज ये महेश्वरी समाज का एक प्रोग्राम था जिसमें उन्होंने बजट और विल यानी कि वसीयतनामा इस पे 2 सेशन रखे थे अपने पूरे समाज के लिए। और इस पे मैंने विल के ऊपर यानी कि वसीयतनामा के ऊपर हिंदू सक्सेशन एक्ट क्या कहता है, विल कैसे बनाया जाता है, बहुत सारे जो छोटे छोटे टॉपिक हैं जो विल और वसीयतनामा में आते हैं उसको डिटेल में कवर किया है। और उस पे जो मेंबर्स जो अटेंड कर रहे थे पार्टिसिपेंट्स, उनके सवालों के भी उनको ठीक से जवाब उनको मिले हैं। तो मैं बस ये इस पे ये प्रोग्राम था। सर ये प्रोग्राम कहाँ होने वाला है और भी आगे कुछ होने वाला है? ये प्रोग्राम बस ये साल में एक बार होता है जिसमें बजट और ऐसा कोई टॉपिक लेके किया जाता है स्पेसिफिकली महेश्वरी समाज के लिए। तो आज ये प्रोग्राम था, इसमें ये 2 टॉपिक थे जो हमने कवर किए। एक सीए नीरव जी ने कवर किया और एक मैंने विल पे कवर किया। प्रकाश लोहाना, आई एम अ सर्टिफाइड फाइनेंशियल प्लानर, प्रकाश लोहाना। आज ये महेश्वरी समाज में बजट 2024 के रिलेटेड उनके समाज के सभी गण को माहिती प्राप्त हुए, इसलिए मुझे आमंत्रण दिया था और बहुत अच्छे से समाज के सभी मेंबर्स ने इसको सुना और उनके माइंड में जो भी क्वेश्चंस थे वो सब भी क्लियर करवाए। ये बिल्स के अगेंस्ट जो प्रोग्राम रखा है वो किस हिसाब से है? अभी ये बजट 2024 में जो प्रोविज़न्स फाइनेंस मिनिस्टर निर्मला सीतारमण ने ये 23 जुलाई को प्रेजेंट किए पार्लियामेंट में, उस सभी की बहुत डिटेल में हमने डिस्कशन चर्चा की, जिसमें जो स्लैब रेट नई स्कीम के रिड्यूस्ड किए गए हैं, जो कैपिटल गेन में रेट ऑफ टैक्स को कम किया है, इंडेक्सेशन के बेनिफिट को निकाल दिया है, इसके अलावा जो सर्च के केसेस में पेनल्टी को कम किया है, बाकी पार्टनरशिप फर्म के रिलेटेड प्रोविजंस, सभी का बहुत डिटेल में हमारा डिस्कशन हुआ। आपका नाम सर? नीरव शाह, चार्टर्ड अकाउंटेंट। मैं माहेश्वरी विनोद भूतड़ा, अध्यक्ष माहेश्वरी समाज संगठन। हम लोग हर साल बजट के ऊपर, और ये बजट कैसा आया है, जैसे आज 23 जुलाई को जो बजट प्रेजेंट हुआ है, वो बजट एक सैलरी वालों के लिए किस तरह से इम्पैक्ट करेगा, किसी बिजनेसमैन के लिए किस तरह से करेगा, शेयर मार्केट वालों के लिए किस तरह से इम्पैक्ट करेगा, इंडस्ट्रियलिस्ट को किस तरह से इम्पैक्ट करेगा, उसके लिए हम बड़ौदा के जाने माने चार्टर्ड अकाउंटेंट श्री नीरव भाई शाह को हम हमेशा बुलाते हैं और धन्यवाद मैं उनको देता हूं कि वे हर बार हमारी रिक्वेस्ट पर यहाँ पर आते हैं और हमारे जितने भी लोग होते हैं वो सब बहुत ही आनंद से उनको सुनते हैं और बहुत ही धन्यवाद देते हैं। इसके साथ साथ हमने प्रकाश जी लोहाना को विल के ऊपर, जो विल एक ऐसा सब्जेक्ट है कि जो हर फैमिली को टच करता है, हर घर को टच करता है, उसके ऊपर विशेष तौर पर हमने महिलाओं के लिए वो विषय लिया कि एक पुरुष अचानक घर से चला। हम लोग माहेश्वरी समाज संगठन प्रतिवर्ष बजट के बाद में एक लोगों की प्रतिक्रिया और उनके प्रश्नों के जवाब के लिए यहाँ पर बड़ौदा के विशिष्ट स्पीकर्स को बुलाते हैं, उनका हम परिचय बाद में देते हैं। और आज के हमारे विशिष्ट अतिथि जो हैं, जो स्पीकर हैं, वो सीए श्री नीरव शाह हैं
और उसके अलावा हम लोगों ने एक विल के ऊपर में, वसीयत के ऊपर में भी एक प्रोग्राम रखा है, जिसके बारे में लोहाना साहब यहाँ पे डिस्कस कर रहे हैं और उन्होंने उसके बारे में बताया है। धन्यवाद। बिल के सिवाय आपने कौन सा प्रोग्राम रखा है? नहीं, आज हमने 2 प्रोग्राम रखे हैं। एक बजट के रिलेटेड, जो अपना केंद्रीय बजट हुआ है उसके बारे में, उसमें बहुत अच्छी जानकारी दी है सीए नीरव शाह जी ने। और उसके अलावा विल, वसीयत, जो कि जिसके बारे में लोगों की जानकारी भी बहुत कम है, उसके लिए हम लोगों ने एक प्रयास किया है कि लोग इसके इम्पोर्टेंस के बारे में जानें, और इसके लिए हमने लोहाना साहब को बुलाया है। आपका नाम? मेरा नाम नरेंद्र काबरा, मैं उपाध्यक्ष हूँ महेश्वरी समाज संगठन बड़ौदा का। વડોદરા શહેરના શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ખાતે આપણા સૌના પરમ વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓ તેમજ આયોજક યુવા મિત્રોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવતા યુવા નેતા જયેશ રાદડિયા આ સેવા કેમ્પમાં વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા તેમજ લેવા પટેલ સમાજ વડોદરાના પ્રમુખ શ્રી પીપી કાણાણી તેમજ સમાજના આગેવાન અને યુવાનો વિશેષ ઉપસ્થિત રહેલ હતા। સર્કિટ હાઉસ સામે બીપીસી રોડ પર આવેલી સંસ્કૃતિ દુકાનમાં આગ લાગી। અલકાપુરી એરિસ બિલ્ડિંગ નેપચ્યુન ટાવર સામે આવેલી દુકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસે ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા 2 અલગ અલગ જથ્થામાં કુલ 3 ઇસમોને 131 નંગ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા। 1 નંગ સાથે એક ઇસમને જ્યારે 130 નંગ સાથે 2 સગા ભાઈઓને પોલીસે દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે। ઉપલેટા પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા બંને અલગ અલગ કિસ્સાઓની અંદર 2 અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉપલેટાના દરબારગઢ ચોક વિસ્તારના કંડોડિયા શેરીમાંથી 1 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામના યુવકને ઝડપ્યો છે। જ્યારે અન્ય એક બનાવમાં ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા વાછરા દાંડા મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 130 નંગ બોટલ ઝડપી પાડી હોવાની માહિતી સામે આવી છે। દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાંથી મૌનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કરણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના 2 ઇસમોને 130 નંગ ઇંગ્લિશની દારૂની બોટલ સાથે ઝડપી લેવાયા છે। ઉપલેટા પોલીસ દ્વારા બંને બાબતોમાં અલગ અલગ ગુનાઓ નોંધી ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।
જેતપુર શહેરના લેવા પટેલ સમાજ પાર્ટી પ્લોટ ખાતે આપણા સૌના પરમ વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા આયોજિત સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોના મેગા સર્વરોગ નિદાન કેમ્પનો શુભારંભ વૈષ્ણવાચાર્ય પૂજ્ય કૃષ્ણકુમાર મહોદયજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો તેમજ આગેવાનો સાથે ઉપસ્થિત રહી કરાવતા યુવા નેતા જયેશ રાદડિયા। જંબુસર તાલુકાના કાવી ગામે એક 11 વર્ષીય બાળકી ઉપર પાડોશીએ ધારિયા વડે હુમલો કર્યો। જંબુસર તાલુકાના કાવી ગામે ખત્રી ફળિયામાં સાયકલ ફરાવવા બાબતે અજીતભાઈ ડાયાભાઈ ગોહિલ નામના યુવાનને બાળકી ઉપર હુમલો કર્યો। હુમલામાં જાનુબેન મહેન્દ્ર ગોહિલ નામની બાળકીને પગના ભાગે ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। કાવી પોલીસને ઘટનાની જાણ થતાં જંબુસર હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। વધુની તપાસ હાથ ધરેલ છે। શું નામ છે બેટા તારું? ગોહિલ જાનુબેન મહેન્દ્રસિંહ। કઈ રહેવું તમારે બેટા? કાવી। શું બનાવો બહેનો બેટા? અમારા બાજુવાળા છે ને જે છે ને તે મેં સાયકલ ફેરવતી હતી ને મેં સાયકલ પર બેઠી હતી તે મને ધક્કો મારીને પાડી દીધી ને પછી દોડતી હતી અને મારી મને। કોણે મારી બેટા? એ કાકા બાજુમાં રહેતી। શું નામ છે એમનું? અજીતભાઈ। મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ, કાવીનો રહેવાસી છું। ફળિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર આગળ મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ ડાયાભાઈ ગોહિલ તે છોકરીને એવું કહેતા કે ફળિયામાં સાયકલ નહીં ફેરવી અને ઘર આગળ મૂકવાની પણ નહીં। તો હું બપોરના સમયે ઊંઘતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહાણ હાલતમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી। તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું। તો બે પગમાં આંગળી, એક પગમાં આંગળી કપાયેલી છે, બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોતીનો મારેલો છે, છાતીના ભાગમાં મારેલું છે, પછી પેટના ભાગમાં દોતીનો ઝટકો મારેલો છે। તો પછી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે। તમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કર્યો? હા, મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલી છે। અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી। અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોર રૂમની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે। ટોયલેટ બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે, જેથી એક વિદ્યાર્થીની બીમાર પણ પડી ગઈ છે। સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનું માલુમ પડ્યું છે, તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળે એ પણ એક ગંભીર વિષય છે। વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાને લેવામાં આવ્યું નથી। જો વાલીઓની રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।
વિદ્યાર્થીઓને ટોયલેટ એટેચ ટોયલેટ બાથરૂમની સાથે સ્ટોરૂમ છે, એ સ્ટોરૂમની અંદર ક્લાસરૂમ ચલાવવામાં આવે છે. ગંદકી અસહ્ય છે, દુર્ગંધ પણ આવે છે, એમાં બાળકોને ભણાવવામાં આવે છે. અને બાળકો તો છોડો, પણ શિક્ષકો પણ કેવી રીતે બનાવે છે કે ટોયલેટ બાથરૂમ એટેચ સ્ટોરૂમ છે અને એ સ્ટોરૂમની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે. એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભણી શકશે? આપણે આવો દેખીએ કે આ છે टॉयलेट बाथरूम છે. ये भी नया आ गया, आप देख सकते हैं, नया है. उसके लिए हम लोग को પછી અહીંયા જે પાણીની પરબ છે, પાણીની પરબમાં પાણી પણ નથી આવતું. અને આ સ્ટોરૂમ છે કે સ્ટોરૂમ 1 નંબરનો સ્ટોરૂમ છે. સ્ટોરૂમની અંદર એક ક્લાસ ચલાવવામાં આવે છે અને 45,000 જેટલી પહેલા ધોરણના વિદ્યાર્થીઓને 45,000 જેટલી ફી લેવામાં આવે છે. તેમ છતાં પણ આવી સુવિધા છે. આ કેટલું યોગ્ય છે? તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.